ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 1 રાણો જેહુલ નવાઈ પામે છે। ખેરાલુનો રાણો જેહુલ એક વાત સમજતો હતો। ચાપોદકટ વંશનો વિનિપાત હવે આવી રહ્યો છે, એને કોઈ અટકાવી શકે તેમ તો નથી। ચાવડો રાજા સામંત પોતે રાજ કરી શકે તેમ નથી અને બીજાને રાજ કરવા દે તેવો પણ નથી। એની બધી જ વાત વિચિત્ર છે। એના વચન બધા જ બોલવા ખાતર બોલાયેલા। અબી બોલ્યા ને અબી ફોક। એને પોતાનામાં શ્રદ્ધા નથી, બીજામાં પણ શ્રદ્ધા નથી। એને રાજના ગૌરવનું ભાન નથી। પાટણ જેવી નગરી માટે એને મનમાં લેશ પણ અભિમાન નથી। પોતે વનરાજ યોગરાજ જેવાના વંશનો રાજાક છે એ વાતનું પણ એના મનમાં કંઈ જ નથી। વિનિપાતની ખીણ તરફ એ ધસી રહ્યો છે। એનો મોટામાં મોટો આનંદ આ અબી બોલ્યા અબી ફોક અને બીજો આનંદ મદ્યનો, મદ્યપાનનો એનો શોખ। એને એક રાજપૂતી ગૌરવ માને। સામંત જેવા નિર્બળના હાથમાં નગરી હવે ન ટકે। પણ રાણા જેહુલને મોટામાં મોટી મુશ્કેલી આ જણાતી હતી। સામંત નાલાયક ને નિર્બળ હતો એ ખરું, પણ એને એક નાનો પુત્ર હતો। એનું શું? એનું નામ અહિપત અને અહિપતની માતા રાણી ભટ્ટી રાણી અહિપતને ગાદી મળે એમ જ ઈચ્છે। ચાપોદકટ સામંતો પણ એમ ઈચ્છે। રાજપુરોહિત ઉયો ભટ્ટ એ વાત જ યોગ્ય ગણે। મંત્રીઓ પણ એમાં જ સંમત થાય। એટલે સામંતને પદભ્રષ્ટ કરવાનું થાય તો પણ રાજ્ય તો અહિપતને જ મળે, મૂળરાજને નહીં। અને ખેરાલુનો રાણો જેહુલ આ અટપટા પ્રશ્નમાં જ પાટણનું પતન જોઈ રહ્યો હતો। કારણ કે માલવ શાકંભરીને લાટ કે તેલંગ દેશનો તેલપ એ વખતે હજુ કુમારપદે હતો। એ બધાની નજર ભૃગુ કચ્છ ઉપરથી છેક પાટણ સુધી પહોંચતી હતી। તેલંગનો વિસ્તાર ભૃગુ કચ્છ, સારસ્વત મંડલ અને છેક સોમનાથ સુધી હોય એવી મહત્વકાંક્ષા તેલપની, માલવની, અર્બુદની, વિગ્રહરાજની, બધાની એ મહેચ્છા। એ કંઈ નાનકડા છોકરાને રાજ કરવા દે? એકબીજાના પ્રતિસ્પર્ધી હોવાથી જ એ પ્રતીક્ષા કરતાં શાંત રહ્યા હતા। એટલે એમ શાંત બેઠા હોય ત્યાં જ જો પાટણમાં બલવાન દ્રઢ રાજસત્તા આવી જાય તો આવી જાય ને તો જ પાટણ ટકે। તો પોતે પણ એક દ્રઢ રાજસત્તાનો સ્તંભ રહે, નહીં તો એનું ખેરાલું એ તો તેલપ કે માલવ કે શાકંભરી કે અર્બુદપતિ ધરણીવરા જેવાના સૈન્ય પાસે જેમ એક મગતરું રોળાઈ જાય તેમ રોળાઈ જવાનું। ચાપોદકટ વંશના રાજવીને હાથે વનરાજ જેવાએ સ્થાપેલું અણહિલપુર પાટણ નામશેષ થઈ જવાનું। રાણો જેહુલ પાટણની રાજવંશી ગાદીનો મહાભક્ત હતો, પણ અત્યારે એ જોઈ રહ્યો હતો કે આ સામંત ચાવડો એ રાજગાદીને નામો નિશાનથી ટાળે તેમ છે। એટલે એ રાજવંશના દીકરાએ પણ દીવો રહે તો ઘણું, એ વાત એના મનમાં અત્યારે ગોળાઈ રહી હતી। એ પાટણ પહોંચ્યો ત્યારે તો કંઈક મોડું થઈ ગયું હતું। પાટણમાં અદૃશ્ય ભીતિના ભણકારા એવા વાગતા હતા કે એના દરવાજા વહેલા જ બંધ થઈ જતા। રાણો આવ્યો ત્યારે દરવાજા બંધ થઈ ગયા હતા। એમાં પ્રવેશ મેળવવો હવે મુશ્કેલ હતો। રાણા જેહુલે ઘોડા ઉપરથી નીચે ઉતરી દરવાજાનું કડું ઠોક્યું। પોતે અશ્વની લગામ ઝાલીને શાંત ઊભો રહ્યો। ઠીક વાર થઈ, પણ અંદરથી કોઈએ કંઈ જવાબ વાળ્યો નહીં। અંદર પણ કોઈ દેખાતું ન હતું। એણે કિલ્લા ઉપર દ્રષ્ટિ કરી, ત્યાં બુરજ ઉપર પણ કોઈ પ્રતિહાર જેવો ફરક તો જણાતો ન હતો। અત્યારમાં કોઈ જવાબ નથી વાળતું, શું હશે? રાણા જેહુલના મનમાં ફડકો પડ્યો। કંઈ નવા જૂની તો નહીં હોય? એણે ફરીને કડું ઠોક્યું, પણ પહેલાંના કરતાં વધારે ગાઢ શાંતિ પથરાઈ ગઈ। એણે ઉતાવળે ત્રીજી વાર કડું ઠોક્યું। અંદરથી કોઈ ઊંઘમાં બોલતું હોય તેમ બોલ્યું, કોણ છે અત્યારે કડું ઠોકવાવાળો? ખબર નથી લાગતી? મહારાજની આજે જ આજ્ઞા આવી છે, ગમે તે આવે રાત્રે દરવાજા બંધ, સવારે ખોલવાનો। પણ કોણ બોલે છે આ? રતન ચાવડો છે કે નરગો ચાલુક્ય? રાણા જેહુલે જે બે ચાર જણને વારંવાર અહીં દરવાજો સંભાળતા જોયા હતા તેમના નામ અનુમાને બોલી નાખ્યા। રતન ચાવડો પણ નથી ને નરગો સોલંકી પણ નથી, આ તો હું છું, હું રૂપો ભટ્ટી। રૂપો ભટ્ટી? એ નામ તો આજે પહેલવહેલું જાણ્યું, પણ ગમે તે હોય, હું રાણો જેહુલ છું, ખેરાલુનો રાણો। દરવાજો ઉગાડ, મારે ઘણા અગત્યના સમાચાર આપવાના છે। અરે રાણો શું, રાજા કેમ નથી? દરવાજો અત્યારે ન ઉઘડે। પણ કારણ? કારણ મહારાજની આજ્ઞા, મહારાણીની આજ્ઞા। અરે પણ તું કોની સામે દરવાજો બંધ કરી બેઠો છે એ જાણે છે કે પછી દીધે જ રાખે છે? હું રૂપો ભટ્ટી બધુંય જાણું છું। તમારે શું કામ છે એ પણ હું જાણું છું, અને તમારે બધાને શું કરવું છે એ પણ હું જાણું છું। અમારે શું કરવું છે બોલ તો?
અરે તમારે અત્યારે ને અત્યારે હાથી છે ને અંદર દાખલ કરી દેવું છે ને સવારે મહારાજના રાજમહેલ ઉપર હુમલો કરવો છે. આ બધી વાતનો આ સાર છે. હું રૂપો ભટ્ટી બધું જાણું છું. રાણો જેહુલ તો આ નવી નવાઈની વાત સાંભળીને સડક જ થઈ ગયો. એને રૂપા ભટ્ટીની વાતનો એકે અક્ષર સમજાણો ન હતો. હાથી શેન શું? એણે દાખલ કરવાનું શું? રાજમહેલ ઉપર હુમલાનું શું? આ બધું શું હતું? એણે ફરીથી રૂપા ભટ્ટીને એક વખત કહી જોયું, પણ રૂપો ભટ્ટી જેનું નામ એ તો હવે બોલતો જ બંધ થઈ ગયો હતો. રાણો જેહુલ બહુ જ નવાઈ પામ્યો. એને રોષ પણ જેવો તેવો ચડ્યો ન હતો. પોતાનું આવું અપમાન એનાથી સહન થતું ન હતું, પણ પોતે બહાર ઊભો ખાલી બૂમ બરાડા પાડે તો પણ કંઈ વળે તેમ ન હતું. બહાર કોઈક મંદિરને ઓટલે રાત કાઢ્યા વિના બીજો કોઈ આરો ન હતો. એણે એક છેલ્લો પ્રયત્ન કર્યો. રૂપા ભટ્ટી, દરવાજો ઉગાડો તો સારું છે. મારું કામ ઘણું અગત્યનું છે. સવારે મહારાજના કાને આવાજ જશે ત્યાર પછી તમે આ દરવાજે નહીં હો, સમજ્યા? હું ખેરાલુનો રાણો જેહુલ તમને આ કહું છું. બીજો કોઈ હોય ને તમે એને ના પાડો એ તો સમજાય, પણ ખેરાલુના રાણાનું અપમાન? ખેરાલુનું નામ તો સાંભળ્યું છે ને? પણ જવાબમાં એક મશ્કરીભર્યું અટ્ટહાસ્ય જ રાણાને સાંભળવા મળ્યું. એટલે રાણાએ સરસ્વતી નદીના મઠ મંદિરો તરફ ઘોડાને દોડાવી મૂક્યો. ત્યાં ક્યાંક રાત ગાળવાની હતી.